અમરેલીના એક તબીબે ટેકનોલોજીને માનવ સેવાનું સબળ માધ્યમ બનાવ્યું છે. વડીલો ઘણીવાર બીપી અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી તપાસ કે પછી દવા લેવાનું ભૂલી જતા હોય છે, જે ક્યારેક જીવલેણ સાબિત થતું હોય છે. આ સમસ્યાના ઉકેલના રૂપે સાવરકુંડલાના ડોક્ટર સચિને એક ખાસ એપ વિકસાવે છે, જે દર્દીઓને સીધું જ વોટ્સએપ પર રિમાઇન્ડર મોકલે છે અને છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડતી આ પ્રેરણાદાયી પહેલ ખરા અર્થમાં પ્રશંસનીય છે. વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. સાવરકુંડલાના ધોબા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવતા ડોક્ટર સચિન ઉદેશે NCD ફોલોઅપ એપ દ્વારા સ્વાસ્થ્ય સેવાને આધુનિક ઓપ આપ્યો છે. તો ગામડાના દર્દીઓના ડેટાને ડિજિટલ કરી અને તેને તપાસના સમયે સીધો જ વોટ્સએપ મેસેજ મોકલવામાં આવે છે. આ ડિજિટલ એલર્ટની ભાગરૂપે રૂપરેખા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ગંભીર બીમારીના દર્દીઓને સારવારમાં કોઈ પણ ચૂક ના રહે. તો તબીબને આ તજવીજ ગ્રામીણ આરોગ્ય માટે ક્રાંતિકારી પગલું સાબિત થઈ રહી છે. ખેતીમાં પણ વ્યસ્ત નાગજીભાઈ જેવા અનેક વડીલો માટે આ મેસેજ રક્ષક સમાન સાબિત થઈ રહ્યો છે. તો ઘણીવાર વડીલો તપાસની તારીખ પણ ભૂલી જતા હોય છે, પરંતુ હવે મોબાઈલ એલર્ટ મળતાની સાથે જ તેઓ સમયસર હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. આ સિસ્ટમની સમીક્ષા કરતા જણાવ્યું છે કે જે દર્દીઓ ચાલી શકતા પણ નથી તેમને આ એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી અને આરોગ્ય ટીમ રૂબરૂ તેમના ઘરે જાય છે. વહીવટી અને ટેકનિકલ વ્યૂહાત્મક આયોજનને કારણે અત્યાર સુધીમાં આખું ગામ આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યું છે. તો બીમારી સામે લડવાની આ ઘેલછા સામાજિક સુખાકારીના એક નવા જ એંધાણ આપી રહી છે. ડોક્ટર સચિનની આ નવતર પહેલ સાબિત કરે છે કે જો વિચાર ઉમદા હોય તો ટેકનોલોજીના માધ્યમથી ગ્રામીણ આરોગ્યનું ચિત્ર પણ બદલી શકાય છે. આ પ્રયોગ ડિજિટલ ઇન્ડિયા અને માનવતાના એક સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યું છે. સઘન મોનિટરિંગ દ્વારા કોઈ પણ નાગરિક સારવારથી વંચિત ના રહે તે જ આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય રહેલું છે. સામાજિક અનિષ્ટ સમાન બીમારીઓને નાથવા માટે અમરેલીનું આ મોડેલ સમગ્ર રાજ્યમાં પ્રેરણાદાયક સાબિત થઈ રહ્યું છે. આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.